આઈપીએલ 2024ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો સામે સામે આવી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં મુંબઈનો 9 રને વિજય થયો હતો. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં થશે 2036ના ઓલિમ્પિકનું આયોજન. વેજલપુરમાં સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે આપણા નરેન્દ્રભાઈ મોદી દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11મા નંબર પર આપણું જ અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઈએ જોતજોતામાં 11મા નંબર પરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું છે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે પવનનો દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરાતા આદેશ અપાયો છે. ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન બપોરે 1 કલાક અને 36 મિનિટે કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો અનુસાર બપોરના સમયે આવેલ આંચકાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોબાઈલ નેટવર્ક પ્રથમ વખત હિમાચલ પ્રદેશના સ્પીતિ ક્ષેત્રમાં જીઓ સુધી પહોંચ્યું છે. નેટવર્ક સુધી પહોંચતા પહેલા ગ્રામજનોએ લગભગ 8 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓના વિમાન ટાળી રહ્યા છે. ઈરાનની એરોસ્પેસ આ સમયમાં લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે. મસ્કના સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના સપોર્ટમાં. એલન મસ્કે યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી. આ વાહિયાત છે. દિલ્હી અને પંજાબની શાસક આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે. તેના એક પછી એક નેતા અને ધારાસભ્ય ઈડી અને સીબીઆઈની અડફેટે આવી રહ્યા છે. ઈડીએ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી. અંબાણી પરિવારનું મોટું મન રામનવમી પર કર્યું અનંતદાન. 500 લાખ મંદિરમાં આપ્યા. અનંત અંબાણીએ 2 મંદિરોને 2.5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જો કે આ સમાચાર સામે આવ્યા બાદ દરેક જગ્યાએ લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.